એક નગરમાં એક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી રહેતો હતો. એક દિવસ બધા અંકોની સભા બોલાવી. એ સભામાં શૂન્ય સિવાયના બધા જ અંકો હાજર થયા. શૂન્ય કોઈને ખબર ન પડે તેમ ક્યાંક સંતાઈ ગયો હતો. ગણિતશાસ્ત્રીએ બધા અંકોને કહ્યું, શૂન્યને જ્યાં હોય ત્યાંથી શોધીને સભામાં લઈ આવો. બધા જ અંકો શૂન્યને શોધવા નીકળી પડ્યા. એમણે શૂન્યની ઘણી શોધ કરી, પરંતુ તેમને શૂન્ય ક્યાંય નજરે પડ્યો નહીં. શોધતા શોધતા અંતે 7 નંબર થાકીને બેસી ગયો. પછી 5 નંબર બોલ્યો, ચાલ આગળ શોધીએ. પણ 7 નંબર આવ્યો નહીં. પછી 5 નંબર આગળ વધ્યો. આગળ વધતાની સાથે જ છેવટે એક ઝાડી પાછળ સંતાયેલું શૂન્ય પર 5 નંબરની નજર પડી. પછી 5 નંબરે બૂમો પાડી બધા અંકોને ત્યાં બોલાવ્યા. પછી તો બધા જ અંકો શૂન્યને પકડીને ગણિતશાસ્ત્રી પાસે લઈ ગયા. ગણિતશાસ્ત્રીએ ખૂબ પ્રેમથી શૂન્યને પોતાને પાસે બોલાવ્યો અને કહ્યું, તું શા માટે આમ સંતાઈ ગયો હતો? અંકોની સભામાં આવતા શું તને કોઈ ડર લાગતો હતો? આ સાંભળીને શૂન્ય તો રડમસ અવાજે બોલ્યો, સાહેબ, હું શૂન્ય હોવાથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. કોઈ મારો આદર કરતું નથી. કોઈ મારો ભાવ પૂછતું નથી. તેથી હું બહુ દુઃખી છું. આ કારણે મને અંકોની સભામાં આવતા સંકોચ થતો હતો. મને શોધીને કોઈ સભામાં ન લઈ જાય એટલા માટે હું ઝાડીની પાછળ સંતાઈ ગયો હતો. ગણિતશાસ્ત્રીએ થોડો વિચાર કરી એક અંકને બોલાવીને પોતાની સામે ઊભો રાખ્યો. પછી એને શૂન્યને પૂછ્યું, બોલ શૂન્ય, તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? શૂન્યએ જવાબ આપ્યો, હા, 1. પછી ગણિતશાસ્ત્રીએ શૂન્યને એક અંકની જમણી બાજુએ ઊભા રહેવા કહ્યું અને તેના તરફ ઈશારો કરી બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ અંકની કેટલી કિંમત થાય છે? બધા જ અંકોએ કહ્યું 10. પછી ગણિતશાસ્ત્રીએ એક બીજા શૂન્યને પહેલા શૂન્યની જમણી બાજુએ ઊભો રાખ્યો અને બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ સંખ્યાની કેટલી કિંમત છે? બધા જ અંકો એક સાથે બોલી ઉઠ્યા, 100. ત્યાર પછી ગણિતશાસ્ત્રીએ એકની બાજુમાં એક પછી એક બધા શૂન્યને ઊભા રાખ્યા. જેમ જેમ શૂન્ય વધતા ગયા તેમ તેમ એકની કિંમત ખૂબ જ વધીને 1000, 10,000, લાખ થતી ગઈ. પછી ગણિતશાસ્ત્રીએ બધા જ શૂન્યને કહ્યું, તમે જેમ જેમ એકની પાસે એક પછી એક ઊભા રહેતા ગયા તેમ તેમ એકની કિંમત 10, 100, 1000, લાખ એમ વધતી ગઈ. કોઈ પણ અંકનું એકલાનું મૂલ્ય ઓછું હોય છે, પણ તે અંક બીજા અંકો સાથે જોડાય તો એનું મૂલ્ય વધતું જાય છે. જેમ કે તમારી કિંમત તમને ઘણી ઓછી લાગે છે, પણ 5 સાથે તમે ઊભા રહો તો 5 તમારા થકી જ શોભે છે. એમ બધા જ અંકોની કિંમત તમારા થકી જ વધે છે. પછી તો બધા જ અંકો શૂન્યને ખૂબ જ માન આપતા અને શૂન્યને સૌથી આગળ જ રાખતા હતા. જોયું ને મિત્રો, દરેક વસ્તુ અને વ્યક્તિ ઉપયોગી છે. તેથી આપણે કોઈનો કદી અનાદર ન કરીએ. આપણે એકલા હોઈએ તેના કરતાં બીજાઓ સાથે જોડાઈએ છીએ ત્યારે આપણા મૂલ્ય અને શક્તિ વધી જાય છે. તેથી બધા સાથે સંપ અને સહકારથી કામ કરવાની આદત પાડીએ.